છોટાઉદેપુરની વાતથી બુલેટિનની શરૂઆત કરીએ તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના આંબા ડુંગર માનુકલા ફળિયાથી પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં નાખી અને હોસ્પિટલ ખસેડવામાં આવી। કોકિલા ભીલને પ્રસૂતાનો દુખાવો થતા સરકારી દવાખાને લઈ જવામાં લોકો મજબૂર બન્યા હતા। ગામડાઓમાં કાચા રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આઝાદીના વર્ષો વીતી ગયા, વિકાસની વાતો થઈ રહી છે, પરંતુ તેમ છતાં પણ ગામડાઓમાં પાકા રસ્તાઓ બન્યા ન હોવાની વાસ્તવિકતા સમયાંતરે ઉજાગર થતી જ રહે છે। ચૂંટાયેલા નેતાઓ ચૂંટણીના સમયે મતદાન કરી મતો મેળવી જીતી જાય છે, પરંતુ પછી વિકાસના વચનો ભૂલી જાય છે તેવી ફરિયાદ હંમેશા ગ્રામજનોની કાયમ જોવા મળે છે। તો આ દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો એ છોટાઉદેપુરના ક્વાંટના છે। પહેલો સવાલ એ થાય કે શું છોટાઉદેપુર એ ગુજરાતમાં નથી? કારણ કે ગુજરાતને તો વિશ્વભરમાં વિકસિત મોડલ તરીકે મૂકવામાં આવે છે, તો પછી છોટાઉદેપુરમાં આ પ્રકારના દ્રશ્યો કેવી રીતે સામે આવી શકે? રસ્તાનો અભાવ છે અને એટલા જ માટે પ્રસવની પીડા જ્યારે ઉપડે છે ત્યારે મહિલાને આ રીતે લઈ જવી પડી રહી છે। આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ બિલને પીડિતાને માનુકલાથી આંબાડુંગર જવાના રસ્તો ન હોવાના કારણે માનુકલાથી હાપેશ્વર સુધી 5 કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ। દેશને આઝાદ થયેલાને 79 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી। અનેકવાર અમે રજૂઆતો કરી, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી। એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે, ત્યારે આ આંબાડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો। તો જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે જીએસટીવી એક જાગૃત મીડિયા તરીકે સવાલ ઊભા કરે છે, તંત્રને સવાલ કરે છે। ત્યારે શા માટે આ ઘટના માટે પણ અહીંયા સવાલો થઈ રહ્યા છે? શા માટે પ્રસૂતાને જોડીમાં સારવાર માટે લઈ જવામાં આવી રહી છે? ક્વાંટ તાલુકામાં કાચા રસ્તાને બદલે પાકા રસ્તા બનશે, અને જો હા તો ક્યારે બનશે? રસ્તા એ કોઈ વૈભવની વસ્તુ તો છે નહીં, એ પાયાની સુવિધા છે। તો આ પાયાની સુવિધાથી છોટાઉદેપુરનો ક્વાંટ જિલ્લો કેમ દૂર જોવા મળી રહ્યું છે? તંત્ર ક્યારે તાત્કાલિક કામગીરી કરશે? શું આ જ છે વિકાસશીલ ગુજરાત? અને વિકાસશીલ ગુજરાતનો શું આ જ છે જીવતો જાગતો નમૂનો? આ રીતે જ્યારે પ્રસવની પીડા ઉપડે અને તે સમયે મહિલાને આ રીતે જ્યારે જોડીમાં લઈ જવી પડે, એનાથી વધારે શરમજનક બાબત કોઈ જ ન હોઈ શકે। અને જ્યારે આ રીતે મહિલાને લઈ જવી પડે તો આખરે ગુજરાતનો એ વિકાસ કયા કામનો કે જ્યારે પ્રસવની પીડામાં પણ મહિલાને રસ્તા જેવી સુવિધા ન હોવાના કારણે જોડીમાં નાખી અને લોકો લઈ જઈ રહ્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, છોટાઉદેપુરનો ક્વાંટ જિલ્લો, સવાલ તો પહેલા એ થાય કે આ કદાચ ગુજરાતમાં નથી આવતો, કારણ કે ગુજરાતમાં વિકાસની વાતો અને એની વચ્ચે આ પ્રકારના દ્રશ્યો સતત આદિવાસી વિસ્તારોમાંથી સામે આવે છે। રસ્તાના અભાવ, પાયાની સુવિધાઓથી વંચિત આદિવાસી વિસ્તારો, શું વિગતો? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લાનું માણફુવા જે ફળિયું છે તે તુરખેરાનું ફળિયું છે અને મા નર્મદાના ખોળામાં વસેલું આ છે ફળિયું। બીજી વાત છે કે આઝાદીના આટલા વર્ષો પછી આ વિસ્તારમાં જે રસ્તા બનવા જોઈએ તે બન્યા નથી। અહીંયા આંબાડુંગરનું આ જે માણપુરા ફળિયું છે તેમાં પ્રસૂતાને જે સગર્ભા બેન હતી તેને પ્રસૂતાનો દુખાવો પડતા તેને 5 કિલોમીટર જોલીમાં નાખીને લાવવી પડી અને 5 કિલોમીટર ચાલવું પડે, જ્યારે જોલીની અંદર એક કપડાનો ચાદરનો ટુકડો બનાવવામાં આવે છે અને લાકડાના ટેકા ઉપર બાંધવામાં આવે છે। 10 થી 15 લોકો જોલી સાથે ચાલે છે। વારાફરતી યુવાનો 5 કિલોમીટર સુધી આ સગર્ભા બેનને લઈને ચાલે, ત્યારે સગર્ભા મહિલાની સ્થિતિ શું બને જોલીની અંદર? કારણ કે આકરો તાપ, ગરમી અને જોલીમાં
જે લાકડાનો ટેકો હોય છે તેને ખભા પર મૂકીને ચાલતા હોય, ખાડા ટેકરાવાળો રસ્તો હોય ત્યારે પગ પણ લપસી શકે છે. આવી રીતના 5 કિલોમીટર ચાલીને સગર્ભા મહિલાને દવાખાને પહોંચાડવામાં આવે છે. હજુ તુરખેડાની ઘટનાની શાહી સુકાઈ નથી. 8 દિવસ વીત્યા છે ત્યારે આ જ વિસ્તારમાં 5 કિલોમીટરના અંતરમાં બીજો બનાવ અત્યારે જે આવ્યો છે. સ્થાનિક લોકોએ આનો વિડીયો બનાવીને સરકારને જગાડવા માટેનો પ્રયાસ કર્યો છે. વિકાસની ગુલમાંગો વચ્ચે આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી વિસ્તારના ગામડાઓને ફળિયાઓને જોડતા રસ્તા નથી. સ્થાનિક લોકો જે છે તે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે. બીજી તરફ જોવા જઈએ તો જિલ્લા આરોગ્ય તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું છે. કારણ કે આરોગ્ય વિભાગની જે ગામડાઓના જે સબ સેન્ટરો છે ત્યાં જે કર્મચારીઓને મૂકવામાં આવેલા છે તે સગર્ભા બહેનોની ચકાસણી કરવી જોઈએ. સગર્ભા બહેનોને પ્રસૂતિનો સમય આવે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી અગાઉ અનેકવાર સૂચના આપી છે કે 2-4 દિવસ પહેલા જે સગર્ભા બહેનો હોય તેને લાવવામાં આવે, મુશ્કેલી ના સર્જાય. અનેક જે યોજનાઓ સરકારની છે તેમાં લાભ આપવો જોઈએ, પરંતુ કોઈ પણ જાતનો આરોગ્ય કર્મચારી ધ્યાન નથી આપતા. બીજી તરફ સરકારની પણ વાતો કરીએ. કરોડો રૂપિયા આદિજાતિ વિભાગ ફાળવે છે સરકારના બજેટમાંથી. સરકાર કરોડો રૂપિયા ટેક્સ પણ વસૂલે છે. જીએસટીના નામે તોતિંગ ટેક્સ વસૂલે છે. ખાતર બિયારણ, ખેડૂતો પેદાશો પર જીએસટી વસૂલે છે. ત્યારે આદિવાસી વિસ્તારના ખેડૂતોને રસ્તાની સુવિધા જેવી આપી શકતી નથી, આરોગ્યની સુવિધાઓ મળતી નથી. આ રીતના મહિલાઓને જોલીમાં નાખીને લાવવું એક જાનનું જોખમ હોય છે. પરંતુ ગામના યુવાનોને આની જિંદગી બચાવવા માટે જોલી સિવાય વિકલ્પ હોતો નથી. કારણ કે સગર્ભા મહિલા 5 કિલોમીટર સુધી ચાલી ના શકે. કારણ કે અગાઉ આવી ઘટનાઓ રસ્તામાં પ્રસૂતિ થવાની બની છે. એક જોલી વિકલ્પ હોય છે. જોલી લઈને ચાલવું પણ મુશ્કેલ હોય છે. લોકો મહિલાનો તો જીવનો જોખમ હોય છે, પરંતુ પગપાળા ચાલનાર જે યુવાનો જોલી લઈને ચાલે છે તેને પણ જીવનું જોખમ હોય છે. કારણ કે ખાઈવાળા રસ્તાઓ છે, ડાળવાળા રસ્તાઓ છે, નદી ઓળંગવી પડે છે. આવી સ્થિતિમાં 5-5 કિલોમીટર ચાલવું એક કપરો સમય હોય છે. આ વિકાસની ગુલમાંગો પોકારતા નેતાઓ મોટા મોટા ખાતમુહૂર્તો કરીને ફોટા પાડીને આ વિકાસ કર્યો, પેલો વિકાસ કર્યો, પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી કવાંટ તાલુકાના, નસવાડી તાલુકાના, છોટાઉદેપુર તાલુકાના ગામડાઓ રસ્તાથી વંચિત છે, પુલોથી વંચિત છે. ત્યારે આ ગામડાઓનો વિકાસ ક્યારે કરશે? વિકાસની ગુલમાંગો પુકારવામાં આવે છે. આદિવાસી વિસ્તારને છેવાડાના માનવી સુધીનો વિકાસ. આ દ્રશ્યો જે આપ જોયા એ ગઈકાલના છે. ગઈકાલે આ મહિલાને દુખાવો પડ્યો હતો અને સાંજે એને કવાંટ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે આવી વરવી વાસ્તવિકમાં જીવતા લોકો, આદિવાસીનો વિકાસની વાતો કરનાર જ્યારે નેતાઓ છે તે મત મેળવી અને ગયા પછી પાછું વળીને જોતા નથી. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું શાસન છે. તમામ ધારાસભ્યો ભાજપના છે, સાંસદ ભાજપના છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ગાંધીનગર સરકાર ભાજપની છે, કેન્દ્રમાં સરકાર ભાજપની છે. ત્યારે આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની ક્યારે સુવિધા આપવામાં આવશે? વિકાસની ગુલમાંગો પુકારતા પહેલા નેતાઓએ આ વરવી વાસ્તવિકતા જાણવા માટે આ ગામડાઓની મુલાકાત લેવી જોઈએ. કારણ કે આ ગામડાના લોકો આજે આટલી મોટી મુશ્કેલીમાં જીવતા હોય ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે તેઓ પાસે મત તો મેળવવામાં આવે છે, મત તો લેવામાં આવે છે, પરંતુ જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા આપવામાં નથી આવતી. જી બિલકુલ, આભાર રફીક સમગ્ર માહિતી